જય સ્વામિનારાયણ. આજે ગોપાળાનંદ સ્વામી વિશે વાત કરવી છે. સ્વામિનારાયણ ભગવાન એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે આ ભૂમંડળ પર પધાર્યા. સાથે અનેક મુક્તોને મહારાજ સાથે લાવ્યા હતા. એમાંના અગ્રગણ્ય કોઈ સંત હોય, મહારાજ પછીનો નંબર આવે એવા યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા. એનો જન્મ સંમત 1837ના મહાસુદી આઠમને દિવસે સોમવારે પ્રાતઃકાળે સૂર્યોદય વખતે જ પ્રગટ થયેલા. અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ સંમત 1837ના ચૈત્ર સુદ 9મીને દિવસે થયેલો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પરચો 142માં પ્રકરણમાં ગોપાળાનંદ સ્વામીનો લખ્યો ને, એમાં સ્વામી બોલ્યા, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. આ પંક્તિનો અર્થ એવો ન સમજવો કે ભગવાનની સાથે એક જ દિવસે બે પ્રગટ્યા, એમ નહીં. સંમત 1837ને મહાસુદ આઠમ અને એ જ સાલ ને 1837 મહારાજ ચૈત્ર સુદ 9, એટલે મા મહિનો પછી ફાગણ ને ચૈત્ર 2 મહિના જ આડા રે, એટલે 2 મહિના જ મોટા ગોપાળાનંદ સ્વામી મહારાજથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, પ્રભુ સંગાતે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ત્યારે વૈદ શાસ્ત્રી મૂળજીભાઈએ પણ એના સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર વિધાન કરેલું છે કે ભગવાનની સાથે ખુશાલ ભટ્ટ પ્રગટ્યા. ટોડલા નામનું ગામ, એક ટોડલા ગામની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું. આ ગામને ભગવાન ખુશાલ ભટ્ટે પસંદ કર્યું. બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો છે. ઉત્તમ બ્રાહ્મણ કુળને પસંદ કર્યું છે. જ્યારે ખુશાલ ભટ્ટનો જન્મ થયો ત્યારે પિતા મોતીરામ ઠાકરના ઘરની આગળ દુંદુભી વાગવા લાગ્યા. ઘરની આગળ દુંદુભીનો નાદ થવા લાગ્યો. દેવો આકાશમાંથી વાજિંત્રો વગાડવા લાગ્યા. એવો અવાજ બધાને આવવા લાગ્યો છે. એક અક્ષરધામના મુક્ત પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે દેવોને પણ આનંદ સમાતો નથી. એટલે એના વાજિંત્રનું નામ છે દુદુંભી. આકાશ માર્ગે આવીને વગાડવા લાગ્યા, અદૃશ્યપણે, કોઈને દેખાય નહીં. અને વળી પુષ્પની વૃષ્ટિ પણ મોતીરામ ભટ્ટના ઘર ઉપર કરવા લાગ્યા છે. આકાશમાં વિમાનમાં બેસી બેસી અને વિમાનોની લાઈન લાગી ગઈ અને જય જયકાર કરવા લાગ્યા છે. જય જયકારના શબ્દો ઉચ્ચારવા લાગ્યા છે. આ જોઈને માણસોને પણ આશ્ચર્ય થયો કે આકાશ વાણી થઈ કે શું? આ શું? આ અવાજ ક્યાંથી? પણ આ ખુશાલ ભટ્ટ પ્રગટ થયા આ પૃથ્વી ઉપર. એની ખુશાલીમાં દેવો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. મોતીરામ ઠાકરને ઘેર પુત્રનો જન્મ થયો છે. એવી આકાશવાણી પણ થઈ કે સમર્થ છે એ પોતે ધર્મનું સ્થાપન કરશે. અને આકાશવાણી અક્ષરશઃ સાચી પડી. ખુશાલ ભટ્ટ જન્મ પછી 3જા જ મહિનામાં દૈવી ચમત્કૃતિઓનો એણે આરંભ શરૂ કરી દીધો. 3 મહિનાના થયા ને ત્યારથી એણે અનેક ચમત્કારોની જડી વરસાવી દીધી. ત્યારે એક પ્રસંગ એવો બન્યો હતો. એક દિવસ માતા જીવીબા સવારમાં પાણી ભરવા માટે ગયેલા. એ વખતે ઘોડિયામાં ખુશાલ ભટ્ટને સુવડાવ્યા હતા. આંગણામાં ઘોડિયું મૂક્યું હતું. ખુશાલ ભટ્ટને સુવડાવી અને પાસે સોની કુબેરભાઈ નામના એક સોની હતા, બાજુમાં રહેતા હશે, એને બેસાડી દીધા કે હું પાણી ભરવા જાઉં છું, કુબેર અહીંયા તું બેસ. એ વખતે ઘોડિયાના ઉપરના આડા લાકડા ઉપર, આમ ઘોડિયું હોય, આડું લાકડું હોય, આડા લાકડા ઉપર એક સર્પ ચડી અને ખુશાલ ભટ્ટના મુખ ઉપર ફેણ કરીને છત્રછાયા કરી. ફળિયામાં ઘોડિયું હતું, તડકો આવતો હશે, છાયા કરી દીધી. શેષ નાગે આવી અને છાયા કરી. આ જોઈને કુબેરભાઈ તો ડરીને જે ભાગ્યા છે ને, કંઈ જીવીબા આવ્યા એટલે બૂમ પાડવા માંડ્યા કે ફળિયામાંથી માણસો બધા દોડી દોડીને ભેગા થયા છે કે આ શું? કુબેરદાસ બૂમ કેમ પાડે છે?
ત્યારે કીધું જોવો જોવો ખુશાલની માથે સાપ આવ્યો, સાપ આવ્યો. ત્યાં તો તરત જ સાપ, બધા માણસો આવ્યા ને ત્યાં અદૃશ્ય. ત્યારે ખુશાલ ભટ્ટ ઘોડિયામાં હસતા હસતા જમણા પગનો અંગૂઠો ચૂસતા જોયા. આ વાત મોતીરામ ઠાકરને કહેવામાં આવીને ત્યારે મોતીરામે કીધું કે ખુશાલને સર્પ દંશ કરશે નહીં, એને નહીં સર્પ કરડે. આવી અનેક અનેક એના જીવનની અંદર આશ્ચર્યજનક ઘટનાઓ તો છે જ. જેનમાં 3જા મહિને આ પરચો થયો. વળી મહાસુદી પાંચમના રોજ ખુશાલ ભટ્ટ ઘોડિયું ઉગમણી બાજુએ રાખેલું હતું. મહાસુદ 8મના દિવસે પ્રગટ થયા અને 2 મહિનાના થયા. હજી તો 2 જ મહિનાના થયા ત્યારે આ આગળનો આપણે પરચો સાંભળ્યો. પછી મહાવૈદ પાંચમ આવી ત્યારે વળી એક દિવસ શું થયું સાંભળજો. ઉગમણી દિશાએ ઘોડિયું રાખીને માતા અહીંયા મૂકેલું ઘોડિયું 6 હાથ કે 10 ફૂટ છેટે કપિલા ગાય બાંધેલી હતી. ફળિયામાં ગાય બાંધી, ગાયનું નામ કપિલા. 10 થી 6 હાથ કે એટલે કે 10 ફૂટ આઘી બાંધેલી હતી. તે ઘોડિયામાંથી હાથ લંબાવીને ગાય ઉપર ફેરવવા માંડ્યા ખુશાલ ભટ્ટ. હજી ઘોડિયામાં સૂતા હતા, હાથ કેટલો 10 ફૂટ હાથ લાંબો કર્યો અને હાથ માથે ફેરવવા માંડ્યા. અને એ વખતે આભ તૂટી પડે એવો અવાજ થયો અને સૂર્યનારાયણનો રથ નીચે ઉતર્યો. સૂર્યનારાયણ રથ લઈને અખંડ આખી પૃથ્વી ઉપર ફર્યા જ કરે છે ને, પણ રથ સહિત નીચે ઉતર્યા. ગામ લોકોએ જાણ્યું કે મહાપ્રલય થશે કે શું, એવા અવાજ આવવા માંડ્યો. એના ભયથી ગરબાર છોડીને અને ગામમાં રાધાકૃષ્ણ મંદિર, હાલમાં જે અત્યારે સ્વામિનારાયણ મંદિર છે ને ટોડલા ગામમાં, એ ત્યારે ત્યાં રાધાકૃષ્ણ દેવનું મંદિર હતું. ત્યાં આવીને ભગવાનને બધા સ્તુતિ પ્રાર્થનાઓ કરવા માંડ્યા કે હે પ્રભુ હવે આ શું થશે, આવા અવાજ કેમ આવે છે. ત્યારે ગામના જાગીરદાર પહાડસિંહજીની હાજરી હતી. અતિશય ગરમી થવા માંડી, તાપ એટલો બધો બધાને લાગવા માંડ્યો. તે મુક્ત કંઠે લોકોએ ભગવાનને સ્તુતિ કરી. ત્યારે સૂર્યનારાયણના રથમાં કપિલા ગાય બેસીને જતી હતી. બધા મંદિરમાં એકઠા થયા હતા ને ગામ લોકોએ, આ બધાએ આ દૃશ્ય જોયું. કપિલા ગાય રથમાં બેસીને જતી હતી. થોડી વારમાં જેમ રથ ઊંચે ચડતો ગયો એમ ગરમી અને દાહ શાંત થતો ગયો. એ વખતે ખુશાલ ભટ્ટ આંગણામાં ઘોડિયામાં હસતા હસતા રમતા હતા. ખુશાલ ભટ્ટ પોતાના ઘોડિયામાંથી બહાર નીકળી મિત્રો સાથે મંદિર તરફ ગયા. બધાની સાથે ઘેર આવ્યા. માતાનું નામ જીવીબા હતું, પિતાનું નામ મોતીરામ હતું. આવા આશ્ચર્યકારી ઘટનાઓ અનેક ઘટી હતી. ચૈત્ર મહિનો આવ્યો, 9મીનો દિવસ. રાધાકૃષ્ણ દેવના મંદિરમાં રામનવમીનો ઉત્સવ ચાલતો હતો. બધા ઉત્સવ કરે, ઉપવાસનો દિવસ. બીજે દિવસે 10મને દિવસે સવારે અચલેશ્વર મહાદેવ વ્રતવાળા સર્વે માણસો તીર્થ સ્નાન કરવા માટે ગયા. એ વખતે ખુશાલ ભટ્ટે વ્રત કર્યું હોય ને એટલે તીર્થ સ્નાન કરવા માટે ગયેલા. એ વખતે ખુશાલ ભટ્ટે એના મિત્રોને ભેગા કર્યા અને ઘરની અંદર બધા એને લાવીને કીધું કે મિત્રો, અમારા ઘરમાં જે આ કોઠી છે ને માટીની, મોટી માટીની કોઠી ઘરમાં રાખતા હતા, આ કોઠીનું ઢાંકણું ખોલો અને એની અંદર એક ગોળનું મોટું માટલું ભરેલું છે, એ આપણે કાઢીએ. કે કેમ ખુશાલ, શું કરવું છે? અત્યારે ખરો લાગ છે, માતાય નથી, બેનોય કોઈ નથી, બધાય ગયા છે, એટલે આપણે કામ કરી લઈએ. કે શું કરવું છે? ત્યારે કીધું કુબેર સોની. એણે કીધું કે અલ્યા કુબેર, આમાંથી ગોળ કાઢીશું આપણે, હાલો કાઢો. એટલે બધાને મિત્રોને કીધું કોઠી તો મોટા માણસના 4-5 હાથ ઊંચી છે, આ તો કેમ કાઢવો? ગોળ અંદર છે. મોટા માણસો હોય એ લાંબો હાથ કરે તોય નીકળે નહીં ગોળ. મોટા માણસથી પણ માટલું કઢાય એમ નથી. ત્યારે ખુશાલ ભટ્ટે કીધું તમે બધાય બહાર જઈને જુઓ કે મારા બા આવે છે ને, આવતા નથી ને, એ તમે ધ્યાન રાખો. એટલે ખુશાલ ભટ્ટે સ્વરૂપ વધાર્યું, હાથ લાંબા કરી. બાળ સ્વરૂપ હતું, નાના એવા હતા. ચૈત્ર સુદ નો એમ
પોતે મા મહિનામાં પ્રગટ થયા. હવે નાના જ હોય ને એટલે કીધું કે હું હમણાં કાઢું છું. એટલે હાથ લાંબો કરીને કોઠીમાંથી ગોળનું ભરેલું માટલું બહાર કાઢ્યું અને મિત્રોને કીધું, જો. એટલે મિત્રો કે એલા આ તો ખુશાલે તો ભૂતની જેમ લાંબો હાથ વધાર્યો, આ તો જો કોણ હશે. એટલે ખુશાલ ભટ્ટે કીધું, મિત્રો બીવોમાં તમારે, મેં તો ભગવાનની ઈચ્છાથી આ લાંબો હાથ ભગવાને કરી દીધો છે ને, એના માટે મારે આજ ગોળની જરૂર છે હો. પછી ખુશાલ ભટ્ટે કુબેરદાસ વગેરે મિત્રોને કીધું, હાલો આપણે ઉત્સવ કરવો છે. માટલામાં ગોળ હતો ને એ ગોળ એક કપડામાં પછેડી જેવું હતું ને પાથરીને એમાં કાઢ્યો, બધા બાળકોને સાથે બેસાડ્યા અને મંદિરમાં બધા બાળકોને ગોળનો પ્રસાદ વેચો. લ્યો પ્રસાદ, તે કે આજે હેનો પ્રસાદ છે. પછી બધાની પાસે ધૂન કરાવી અને ગોળનો પ્રસાદ વેચો. અને મંદિરમાં બધાએ ગોળનો પ્રસાદ લીધો, ધૂન કરી. અને પછી ધૂનમાં શું ગાયું? હરિપ્રસાદ ઘેર આનંદ ભયો, જય ઘનશ્યામ મહારાજ કી. હરિપ્રસાદ ઘેર આનંદ ભયો, જય ઘનશ્યામ મહારાજ કી. આમ બધા બાળકોને ખૂબ નચાવી કુદાવી ધૂન કરાવી અને ગોળનો પ્રસાદ આપ્યો. કીધું, ઈ કોણ વળી ઘનશ્યામ મહારાજ તમે કહો છો? એ મિત્રોએ પૂછ્યું. ત્યારે કીધું, અમોને જે કોલ આપ્યો તો એ ઘનશ્યામ મહારાજનો જન્મ આજ છપૈયામાં થયો છે, એટલે આપણે આજે એનો ઉત્સવ અહીંયા મનાવ્યો. મંદિરમાં જય જયકાર કર્યો, આખું મંદિર ગજાવી દીધું. એટલે અચલેશ્વર મહાદેવથી સર્વે લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા. તરત જ જીવીબાઈએ કુબેરદાસ સોની એના મિત્ર હતા, એને ચાડી ખાધી. કીધું, જીવીબા, ખુશાલે તો મોટી તમારા ઘરમાં જે કોઠી છે ને એમાં હાથ લાંબો કરીને ગોળ કાઢ્યો, અમને બધાને વેચો ને ધૂન કરાવી. અને અમારી પાસે આવી રીતે કીધું, આજ છપૈયામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છે, એની ખુશાલીમાં આ ઉત્સવ કરીએ છીએ. આમ ખુશાલ ભટ્ટે કોઠીમાંથી ગોળ કાઢ્યો ને વાલા ભક્તજન બહેનો, એ કોઠી આજે પણ હાલમાં ગોપાળાનંદ સ્વામીનું જન્મ થયો એ ઘર પણ અત્યારે પ્રસાદીનું છે. અમે પણ હમણાં દર્શન કરવા ગયા હતા. અવારનવાર આપણે દર્શન તો કર્યા જ હશે, તમે પણ કર્યા હશે. કોઠી પણ ત્યાં છે, મંદિર છે અને ઘર ત્યાંથી થોડુંક જ દૂર છે ગામમાં. એ ઘર છે, ત્યાં પણ દર્શન કરજો ક્યારેક જાઓ ત્યારે. અને એમાં ગોળ કાઢ્યો ને એ કોઠી પ્રસાદીની છે. નવેળું પણ પ્રસાદીનું છે કે શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટની સાથે રમવા માટે આવતા હતા. ઝાંઝર, છડી, ખેસ બધું પડ્યું હતું. ખુશાલ ભટ્ટના મિત્ર હતા શામળાજી ભગવાન. શામળાજી તીર્થ છે ને થોડુંક ટોડલાથી થોડુંક જ દૂર થાય, પણ દરરોજ રમવા આવતા હતા. અને એકદમ પૂજારીએ ભગવાન જગાડ્યા તો એકદમ દોડીને ગયા ને ત્યાં ખેસ ને બધું પડ્યું રહ્યું. પૂજારી કે ક્યાં ગયું, મેં તો પહેરાવ્યું હતું. પછી ભગવાને દર્શન દઈને કીધું કે અમે અમારા મિત્ર ખુશાલ ભટ્ટ સાથે રોજ રમવા જઈએ છીએ અને એના નવેળામાં પડી ગયું છે, જાઓ. પછી લેવા ગયા, ત્યાં જ હતું હો. આવા ખુશાલ ભટ્ટ પોતે હતા. એ નવેળું પ્રસાદીનું છે, કોઠી પ્રસાદીનું છે, એ ઘર આખું પ્રસાદીનું છે, જ્યાં જન્મ. અને ગણપતિજીને ગણેશ ચોથ આવીને ત્યારે લાડુ બનાવીને પણ ખવડાવ્યા હતા. એ પ્રસંગે છે કે બધા બેનને માતાને વાડીએ ગયા ત્યારે લાડુ બનાવીને ગણપતિ મહારાજને જમાડ્યા. એ ગામમાં ગણપતિજી મહારાજનું મંદિર છે. હાથે ગણપતિજીએ હુંઢ લાંબી કરીને લાડુ એક લેતા ગયા ને જમતા ગયા. અને ખુશાલ ભટ્ટે ગણપતિજીને જમાડ્યા. આ પણ ગણપતિજી પ્રસાદીના. અને પોતે પંડ્યા થઈ માંડી નિશાળ આવતા ભણવા નાના બાળ. પોતાના પિતા પંડિત હતા એટલે બધાને ભણાવતા, એટલે પોતે પણ નિશાળમાં ભણાવવા જતા હતા. બાળકોને ભણાવે થોડું ઘણું, કરાવે ભજન ઘણું. પ્રહલાદજીને જેમ કરે, થોડું ઘણું ભણાવે ને પછી વિશેષ ધૂન ભજન કરાવે, ધ્યાન કરાવે ભગવાનનું. આ અત્યારે નિશાળ પણ મંદિરની સામે જ પ્રસાદીની નિશાળ છે. હાવ જીર્ણ થઈ ગઈ છે, પણ એ દર્શન કર્યા જેવી છે. ખુશાલ ભટ્ટે ત્યાં બાળકોને ભણાવ્યા હતા. અને એક ડુંગરો પ્રસાદીનો છે, ત્યાં જઈને ધ્યાન કરતા ભગવાને, ત્યાં દર્શન પણ આપ્યા હતા. બધા બાળકોને પણ ધ્યાનમાં બેસાડ્યા હતા. આ બધા પ્રસાદીના સ્થાન ટોડલા ગામમાં છે. ખુશાલ ભટ્ટની જન્મભૂમિ, કર્મભૂમિ ત્યાં ઘણું રહેલા. આ રીતે
ખુશાલ ભટ્ટ, બહુ મહાન સંત વિભૂતિ ગોપાળાનંદ સ્વામી, એની આપણે વાત કરી. ગોપાળાનંદ સ્વામીના શ્રી ચરણોમાં આપણે કોટી કોટી વંદના કરીએ અને મનથી આપણે ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરીએ કે તમે મહારાજમાં જેવું સર્વોપરીપણું જાણ્યું, ભગવાનને રાજી કર્યા અને અખંડ ભગવાન તમારી સાથે રહેતા, તો અમારી સાથે પણ ગોપાળાનંદ સ્વામી તમે રહેજો. અમે જ્યારે જ્યારે તમને સંભાળી અને પરચો બોલીએ તો અમારા પણ દરેક કાર્યમાં તમે ભળજો. અમે વાલા ભક્તજન બહેનો ગોપાળાનંદ સ્વામીનો પરચો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાજરા હજૂર છે. આપણા કોઈ પણ કામ સફળ ન થતા હોય તો આલોકના કોઈ પણ કામ સફળ કરવા માટે અને ભગવાનને રાજી કરવા માટે, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એના માટે ગમે તે રીતે આપણે પ્રાર્થના રૂપે આ પરચો બોલી શકાય છે. ગોપાળાનંદ સ્વામીના માધ્યમથી ભગવાન આ સત્સંગની અંદર અનેકના કાર્ય પૂરા કરે છે. તો વાલા ભક્તજન બહેનો કોઈ પણ ગોળની માનતા કરવી હોય તો બધા ટોડલા ગામમાં ગોળની માનતાઓ પણ કરતા હોય છે. તમે ઘેર બેઠા કંઈ પણ કામ પૂરું ન થતું હોય ને ગોળની માનતા કરજો, પછી કોઈ પણ દર્શને જતું હોય એની ભેગો મોકલી દેજો, તો પણ આપણું કામ સફળ થઈ જશે. આટલી વાત સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.